નૂતન વર્ષ 2026ના મંગલ પ્રારંભે દેવાધિદેવ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યે રિલાયન્સ પરિવારની ધર્મયાત્રા. મુકેશભાઈ અંબાણીએ પરિવાર સાથે સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું. ₹5 કરોડનું શિવાર્પણ. વિશ્વભરના સનાતન ધર્મીઓના પરમ આસ્થા કેન્દ્ર અને પ્રથમ જ્યોતિર્લિંગ એવા દેવાધિદેવ શ્રી સોમનાથ મહાદેવના પાવન સાનિધ્યમાં નૂતન વર્ષ 2026ના પ્રારંભે શ્રદ્ધા અને ભક્તિનો અલૌકિક માહોલ સર્જાયો હતો. ભારતીય ઉદ્યોગ જગતના શિરમોર અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન તથા મેનેજિંગ ડાયરેક્ટર શ્રી મુકેશભાઈ અંબાણી, રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક શ્રીમતી નીતાબેન અંબાણી તથા એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી અનંત અંબાણી સાથે સહપરિવાર શ્રી સોમનાથ મહાદેવના પાવન દર્શનાર્થે ઉપસ્થિત રહ્યા હતા. નૂતન વર્ષની મંગળ શરૂઆત નિમિત્તે અંબાણી પરિવારે શ્રી સોમનાથ મહાદેવના મહાદેવને ગંગાજળથી અભિષેક કરી શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા અર્ચના કરી હતી. વેદોક્ત મંત્રોચ્ચાર સાથે કુલ સોમેશ્વર મહાપૂજા કરવામાં આવી હતી. આ સાથે ધ્વજા પૂજા તેમજ ભક્તોમાં વિશેષ મહત્વ ધરાવતી પાદ પૂજા કરીને રાષ્ટ્રની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. દર્શન બાદ અંબાણી પરિવારે ભારતીય પ્રાચીન સાંસ્કૃતિકના વૈજ્ઞાનિક અને ભૌગોલિક વારસાનું અદ્ભુત પ્રતીક સમાન બાણસ્તંભની મુલાકાત લીધી હતી. દક્ષિણ ધ્રુવ સુધી અખંડ સમુદ્ર માર્ગ દર્શાવતા બાણસ્તંભને નિહાળી ભારતની વૈભવી વૈજ્ઞાનિક વિરાસત પ્રત્યે ગૌરવ વ્યક્ત કરવામાં આવ્યું હતું. સેવા પરમો ધર્મની ભાવનાને સાકાર કરતા શ્રી મુકેશભાઈ અંબાણીએ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતા લોકકલ્યાણના કાર્યો તેમજ કરોડો યાત્રાઓ માટેની સુવિધાઓના વિકાસ હેતુ ₹5 કરોડના શિવાર્પણ અર્પણ કર્યું હતું. આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટ પરિવાર તરફથી ઇન્ચાર્જ જનરલ મેનેજર શ્રી પરેશભાઈ ચાવડાએ અંબાણી પરિવારનું સ્વાગત અને અભિવાદન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો. રિપોર્ટર ઝુબેર કકાસિયા, ગીર સોમનાથ.